હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું ભરવા ભીંડાનું શાક। ભરવા ભીંડાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ ભીંડો લીધેલો છે। આવો તાજો અને કૂણો ભીંડો લેવાનો। ત્યારબાદ આપણે આવા નાના નાના પીસીસમાં કટિંગ કરી લેશું। સારી રીતે કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે હળદર પાવડર નાખવાનું 1 ચમચી મીઠું નાખવાનું અને આ બંનેનું સારી રીતે કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાનું। સારી રીતે ભીંડામાં હળદર પાવડર અને મીઠાનું મિશ્રણ થાય એ રીતે હલાવવાનું। ત્યારબાદ આપણે એક કઢાઈમાં મૂકીશું તેલ મેં અહીંયા 3 ટેબલ સ્પૂન લીધેલું છે, કેમ કે ભીંડાના શાકમાં થોડુંક તેલનું પ્રમાણ વધુ હોય છે। સારી રીતે હવે આપણું તેલ આવી જાય ત્યારબાદ આપણે એમાં ચપટી મેથીના દાણા નાખવાના છે। મેથીના દાણા નાખવાથી આપણા ભીંડાનું શાક એકદમ ચીકાશ વગર અને એકદમ સરસ બને છે। ભીંડાની શાકની મેઇન ટિપ્સ મેથીના દાણા નાખવાની જ છે, જેથી કરીને આપણું શાક ચીકણું ના બને અને બધાને ખૂબ જ ભાવે। ત્યારબાદ આપણે ભીંડો સોતે થાય ત્યાં સુધી થોડી વારે હલાવતા રહેવાનું। આપણો ભીંડો સોતે થાય ત્યાં સુધી આપણે એમનો મસાલો બનાવીશું ભરવા ભીંડાના શાક માટે। તેમના માટે ઉપયોગી વસ્તુ છે સિંગદાણાનો ભૂકો, તલનો ભૂકો અને ચણાનો લોટ। ત્યારબાદ આપણે લઈશું લસણની પેસ્ટ। જો તમે લસણ ના ખાતા હો તો આપણે લસણને સ્કીપ પણ કરી શકીએ છીએ। ત્યારબાદ આ બધું મિક્સ કરી દેવાનું। કોથમીર, 2 ટેબલ સ્પૂન ચટણી, લાલ મરચું પાવડર, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન દહીં લેવાનું છે। આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે ભરવા ભીંડાનો શાકનો મસાલો બનાવવાનો છે। મસાલો સારી રીતે બની જાય ત્યાં સુધી આપણે શાકને ચેક કરી લઈશું કે આપણો ભીંડો સોતે થઈ ગયો છે। ત્યારબાદ આપણે એની ઉપર મસાલો બની ગયો તે ભભરાવવાનો છે ને બિલકુલ ઝંઝટ વગરનું ભરવા ભીંડાનું શાક। આપણે ભીંડાને ઉપરથી જ મસાલાનું કોટિંગ સારી રીતે મિક્સ થાય તે રીતે ભભરાવવાનો છે। એટલે જ તો કહેવાય છે કે સરળ ટિપ્સથી ફક્ત 10 જ મિનિટમાં આપણું ભરવા ભીંડાનું શાક રેડી છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો।